રાઈટ એટલે ધ અશોકા. 1 કરોડ થી ઉપરના ફ્લેટમાં તમને પર્સનલ લિફ્ટ, પર્સનલ ફોયર મળે હે ને. પણ આ બજેટમાં આ પ્રાઇમ લોકેશનમાં કોણ આપશે તમને સેમ વસ્તુ? ભાઈ બજેટ જાણવા માટે છેલ્લે સુધી જરૂર જોજો. 10x10 ની તો પર્સનલ ફોયરની સ્પેસ મળે છે. તમારી એન્ટ્રી પછી તરત લિવિંગ રૂમ આવી ગયો, સામે ટીવીની સ્પેસ. રાઈટ સાઈડ ઉપર તમને એક ગેસ્ટ બેડરૂમ આપેલો છે, સાથે કોમન વોશરૂમ, વોશ બેસિનની સ્પેસ. અહીંયા છે તમને અટેચ બાલ્કની. આવી ગયો ડાઇનિંગ એરિયા. એલ શેપનું કિચન એકદમ સ્પેશિયસ છે અને વોશ યાર્ડની સ્પેસ પણ જુઓ એકદમ મોટું છે. અહીંયા તમે કેબિનેટ્સ અરેન્જ કરી શકો છો. આવી ગયો તમારું માસ્ટર બેડરૂમ વિથ અટેચ ટોયલેટ. બાજુમાં છે બીજું માસ્ટર બેડરૂમ વિથ અટેચ ટોયલેટ. 70% તમને ઓપન સ્પેસ મળવાની છે. એટલે આ જુઓ તો ખરી, આ ખાલી સ્પેસ એકદમ તમને અહીંયા બધી એમ્યુનિટીઝ મળવાની છે. બેડ આવર વચ્ચેનું જે સ્પેસ છે 80 ફૂટનું રહેવાનું છે, એટલે સ્વર્ગ જેવી ફીલિંગ તમને આવવાની છે. એમ્યુનિટીઝ જેમ કે મિની થિયેટર, બોક્સ ક્રિકેટ, વર્ક ફ્રોમ હોમ સ્પેસ અને બીજી ઘણી બધી. ગ્રાઉન્ડ ફ્લોર નો વ્હીકલ ઝોન રહેવાનો છે અને -2 બેઝમેન્ટ પાર્કિંગ પણ મળી રહ્યું છે. 3 રોડ કોર્નર પ્રોજેક્ટ છે. 70% ઓપન સ્પેસ મળવાનું છે. 2 મિનિટના ડિસ્ટન્સમાં તો ઇન્ટરનેશનલ સ્કૂલ, મંદિર, શોપિંગ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એના સિવાય નિરાંત મેટ્રો સ્ટેશન પણ વોકિંગ ડિસ્ટન્સ પર. 202 વાર વાળા 3 BHK અને 165 વાર વાળા 2 BHK મળવાના છે.